અને હવે જોઈએ સમાચારો સુપરફાસ્ટ. તો મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. સબસિડી વિનાના સિલિન્ડરમાં 86 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સબસિડી વિનાના સિલિન્ડરનો હવે નવો ભાવ 737 રૂપિયા 50 પૈસા થઈ ગયો છે. 2016 બાદથી સતત ભાવ વધી રહ્યા છે. ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો કહી શકાય. પેટ્રોલિયમ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારને આ ભાવ વધારા પાછળ કારણભૂત ગણાવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોલી ઉમરીગર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. કોહલીને વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનવા પર આ પુરસ્કાર આપવામાં આવશે. તો આર અશ્વિનને પણ દિલીપ સરદેસાઈ પુરસ્કાર આપવામાં આવશે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સામે બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અજીત કુમારે પાકિસ્તાની સેનાના જુલ્મોની દાસ્તાન કહી હતી. તેમણે પાકિસ્તાન પર પોતાના જ લોકોના વિરોધમાં હવાઈ તાકાતનો ઉપયોગ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ સિંધ અને ખૈબર પખ્તુનવામાં પણ પાકિસ્તાની સેનાના ક્રૂરતાનો દાખલો આપ્યો છે. મુંબઈમાં આવેલ થાણેમાંથી 3 અલગ અલગ કેસમાં થાણે ક્રાઇમ બ્રાન્ચે 6 વ્યક્તિઓ પાસેથી જૂની 500 અને 1000ની ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. થાણે પોલીસે આરોપીઓ પાસેથી જૂની ચલણી નોટોનો 2 કરોડ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. थाने शहर के अंदर थाने सिटी में 3 अलग अलग केसेस में 2 करोड़ और 25 लाख रुपए की ओल्ड करेंसी जो कि 1000 और 500 रुपए के नोट में है 3 अलग अलग केसेस में जब्त की है. टोटल एक केस में 1 व्यक्ति था, सेकंड केस में 2 व्यक्ति और तीसरे केस में 3 व्यक्ति थे जिनसे पैसा जब्त किया गया है. हमने इनकम टैक्स अथॉरिटीज को इन्फॉर्म कर दिया है. जो करेंसी है पूरी ओल्ड करेंसी विच इज बैड करेंसी नाउ हम इनकम टैक्स अथॉरिटीज को हैंड ओवर करने वाले हैं और आगे का इन्वेस्टिगेशन ट्रांसफर कर दिया जाएगा. દિલ્હી યુનિવર્સિટી અને રામજસ કોલેજની વિદ્યાર્થીની ગુરમહેર કૌર સાથે જોડાયેલો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ દંગલમાં બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા પણ કૂદી પડી છે. જ્વાલાએ ગુરમહેરનું સમર્થન કરતા કહ્યું છે કે જ્યારે કોઈ શાંતિની વાત કરી રહ્યું છે ત્યારે આવું થવું ખૂબ જ દુઃખદ છે. લોકો માત્ર પાકિસ્તાન શબ્દને લઈને આ મુદ્દો બનાવી રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની ગુરમહેર કૌર મામલે સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ ખતમ થવાના બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હવે ગુરમહેર કૌરના સમર્થનમાં ક્રિકેટર ગૌતમ ગંભીર ઉતર્યા છે. તેમણે એક ટ્વીટ કરી ગુરમહેરનું સમર્થન કર્યું છે. ગંભીરે કહ્યું છે કે દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો હક છે અને ભેગા મળી તેની મજાક ઉડાવવી એ શરમજનક છે. ગંભીરે ટ્વીટની સાથે એક વિડીયો પણ શેર કર્યો છે. દિલ્હીની રામજસ કોલેજના વિવાદ બાદ જલંધર પોતાના ઘરે પહોંચેલી ગુરમહેર કૌરે એ તમામનો આભાર માન્યો છે જેમણે તેમના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ગુરમહેરના મતે તે જલ્દી જ દિલ્હી પરત ફરશે અને પોતાના અભ્યાસમાં જોતરાઈ જશે. તેણે આ મુદ્દા પર થઈ રહેલ રાજનીતિ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. Thank you so much for all the support. I am only 20. I have a life to get back to. And I would really appreciate if you guys respect my decision to be left alone. Thank you. I want to go back to college. I want to do my studies. I want to do my masters after this. Thank you so much. દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી વારાલક્ષ્મી શરથકુમારે ફિલ્મી જગતમાં યૌન ઉત્પીડનના મુદ્દાને ટ્વિટર પર ચર્ચાનો વિષય બનાવ્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં કાસ્ટિંગ કાઉચના પોતાના અનુભવ પણ શેર કર્યા છે. તેમણે હાલમાં જ એક ટીવી પ્રોગ્રામિંગ હેડ સાથેની મુલાકાતની પણ વાત કરી છે અને શેર કર્યું છે કે અડધો કલાકની મીટિંગ પછી તેમને ખરાબ ઓફર આપવામાં આવી. Recently I put up a post in Twitter और वो चीज़ क्या होता है तो वो रिस्पांस जो मिला वो बहुत ज़्यादा था. मैं एक्सपेक्ट ही नहीं किया क्योंकि
अभी अभी आपके लिए हम सोशल मीडिया पे जो भी डालता है वो पहले वाला नेगेटिव आता है पहले, क्योंकि वो बोलते नहीं पब्लिसिटी के लिए कर रहा है या जो भी और काम के लिए कर रहा है। तो इस बार क्या हुआ, उतना पॉजिटिव रिस्पांस आया था तो मैंने सोचने लगा कि कितने लड़कियों ने ऐसे काम पे इस तरह हो सकता है और हो रहा है, कितना लड़के इसमें है, क्योंकि इतना लड़की आइडेंटिफाई किया और बोला मैडम मुझे साथ भी हो रहा था, मगर हम कुछ नहीं कर सकता है और कुछ नहीं कर सकता है। तो मैंने सोचा ये सिर्फ पोस्ट नहीं होना चाहिए, कुछ और करना चाहिए, क्योंकि कुछ चेंज करना चाहिए, क्योंकि अभी अभी जो हो रहा है वो सब अब कहानी हम सुनता है, वो एक कहानी होता है और दूसरा दिन कोई और कहानी आता है और बहुत नॉर्मल हो गया ये सब सुन के। तो मैंने सोचा हम लोग के एक छोटा सा टीम है, तो हम एक कैंपेन शुरू किया है, उसका नाम है सेव शक्ति। शक्ति मतलब हमारा लड़कियों को सेव करने के लिए हमारा शक्ति होना चाहिए। દેશની સરહદ પરના આતંકીઓ કરતા વધારે જોખમ દેશમાં જ બેઠેલા દુશ્મનોની છે। ભારતની ધરતી પર પાકિસ્તાનના ગુણગાન ગાતા ભાગલાવાદીઓ અને આતંકીઓના જનાઝા પર આંસુ સારતા અસામાજિક તત્વો દેશના ખરા દુશ્મન છે। દેશ વિરુદ્ધ નારેબાજી અને તિરંગાને સળગાવવા પર સેનાના જવાને રોષ વ્યક્ત કર્યો છે। ખુદ ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ જવાનનો આ વિડીયો શેર કર્યો છે। हम आतंकवाद से लड़ते रहे, देश की सुरक्षा करने के लिए हम माओवाद से लड़ते रहे, नक्सलवाद से लड़ते रहे, लेकिन हमें पता ही नहीं चला कि हमारे लिए, देश के लिए सबसे ज्यादा खतरा उन आतंकवादियों से नहीं, उन नक्सलवादियों से नहीं, हमारे देश के लिए सबसे ज्यादा खतरा उन गद्दारों से है, उन देशद्रोहियों से है जो भारत मुर्दाबाद के नारे लगाते हैं, जो हमारे देश में रहते हुए भी तिरंगे को जलाते हैं। कोई बोलता है अफजल हम शर्मिंदा है, तेरे कातिल जिंदा है। बुरा इस बात का नहीं लगता दोस्तों, लेकिन बुरा इस बात का लगता है ऐसी बात करने वालों के पीछे हमारे देश में हजारों लाखों लोग खड़े हो जाते हैं, तब बुरा लगता है। मुंबई हमले का मास्टरमाइंड याकूब मेनन को फांसी की सजा सुनाई थी। जब उसे फांसी की सजा सुनाई थी उसमें कोई बुराई नहीं, लेकिन बुरा तब लगता है जब आतंकवादियों के जनाजे में हमारे देश के लाखों लोग जनसैलाब उमड़ पड़ता है, तब बुरा लगता है। दोस्तों, हमारे देश की सरहद की रक्षा के लिए हमारे जवान हर दिन शहीद होते हैं, लेकिन तब हमारे देश के अंदर कहीं आवाज नहीं उठती। लेकिन जब हिंदुस्तान की सेना पाकिस्तान में जाकर सर्जिकल स्ट्राइक करती है, तब वही हमारे देश के हजारों लोग हमारे सेना के पास सर्जिकल स्ट्राइक के सबूत मांगते हैं, तब बुरा लगता है। संसद हमले का मास्टरमाइंड अफजल गुरु को फांसी की सजा सुनाई दी जाती है, उसमें कोई बुराई नहीं, कोई दो राय नहीं, लेकिन बुरा तब लगता है जब हमारे देश में उसके लिए शोक मनाया जाता है, जम्मू कश्मीर में उसके लिए बंद पुकारा जाता है और जेएनयू यूनिवर्सिटी में उसके लिए श्रद्धांजलि दी जाती है, तब बुरा लगता है। પશ્ચિમ બંગાળમાં બાળકોની તસ્કરીમાં ભાજપના નેતાઓના નામ સામે આવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। બાળકોની તસ્કરીના કાંડમાં બુધવારે ભાજપની મહિલા પાંખના નેતા જુહી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી। તો આ કેસના મુખ્ય આરોપી એવા ચંદના ચક્રવર્તીએ સીઆઈડી ક્રાઇમ સામે ભાજપના નેતા રૂપા ગાંગુલી અને ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે। આમ તો અલગાવવાદીઓની હરકતોથી જમ્મુ કાશ્મીરમાં તણાવની સ્થિતિ બનતી હોય છે, પરંતુ આનાથી પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને કોઈ ફરક પડતો નથી। તેઓ પોતાની મસ્તીમાં જ મજા કરતા નજરે પડી રહ્યા છે। ફારૂક અબ્દુલ્લા હિન્દી ફિલ્મના એક સોંગ પર ઝૂમતા નજરે પડ્યા। આ એ જ લોકો છે જે મુસ્લિમ મહિલાઓને બુરખામાં રહેવાનો આગ્રહ કરે છે, પણ ખુદ મહિલાઓ સાથે ડાન્સ કરતા જોવા મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની ચૂંટણીના પ્રચાર કરવા માટે મહારાજગંજ પહોંચ્યા હતા। તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આ ચૂંટણી ગરીબોના હક, ભાઈ ભત્રીજાવાદથી મુક્તિ તેમજ અન્ય ભેદભાવથી મુક્તિની ચૂંટણી છે। તો બીજી તરફ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા। રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ખેડૂત વિરોધી અને પૂંજીપતિઓ માટે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂત ખેતી કરે છે, પણ તેનો ફાયદો અન્ય કોઈને થાય છે।
તો આ તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા પર વડાપ્રધાન રોજ ટીકા કરે છે, પણ ભાજપે પણ ઘણા દળોને પોતાના ખોળામાં બેસાડી રાખ્યા છે. અખિલેશે કહ્યું કે દિલ્હી અને લખનૌ વાળા સમૂહનું ગઠબંધન થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ ભાજપ પર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે હવે લોકો ભાજપને ખોટા વાયદા કરનારી પાર્ટી કહેવા લાગ્યા છે. તેમણે કહ્યું કે ભાજપને કેન્દ્રમાં સરકાર બનાવ્યાના પોણા 3 વર્ષથી વધારે સમય વીતી ગયો છે, છતાં એક પણ વાયદો પૂરો નથી કર્યો. મુંબઈની બોરીવલી પોલીસે મહારાષ્ટ્રના કેટલાક ગામના વેપારીઓ અને ખેડૂતોને દેવું આપવાના બહાને લગભગ 200 લોકો સાથે છેતરપિંડી કરવાની ફરિયાદ કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. દેશના સૌથી અમીર શહેરોની યાદીમાં મુંબઈની એન્ટ્રી થઈ ગઈ છે. આ મામલે વોશિંગ્ટન, મોસ્કો અને ટોરેન્ટોથી આગળ છે. સિટી વેલ્થ ઇન્ડેક્સની હાલના રિપોર્ટ અનુસાર આ લિસ્ટમાં મુંબઈ 21મા નંબરે છે, જ્યારે દિલ્હી, બેંકોક, સિએટલ અને જકાર્તાને પાછળ પાડતા 35મા નંબરે તેઓ પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. કેન્દ્ર સરકાર હવે આગામી 15 એપ્રિલ સુધી ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી કરશે. સરકારે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો હોવાનો દાવો કર્યો છે. તુવેર દાળના મબલક ઉત્પાદન સામે પૂરતો ભાવ ન મળતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી હતી અને કેન્દ્રએ આ રજૂઆત મંજૂર કરી હતી.